હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા વિડીયોની અંદર આપણે નોર્માલિટી સમજાવી હતી. આ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. એ ઘણા બધા વર્ષોથી પૂછાય છે. એ પ્રશ્નનું નામ છે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. આ પરિબળો ઘણા સાલોથી પૂછાય છે. 2006, 2007, 2009 થી લઈને 2023 સુધી પૂછાયેલો છે. ચાલો વિડીયો તરફ. તો જોઈશું આ પરિબળના આપણે ત્રણ ભાગ જોઈશું. પહેલું છે દ્રાવ્ય દ્રાવક બંનેનો સ્વભાવ. બીજો છે તાપમાન અને ત્રીજું છે દબાણ. આ ત્રણ પરિબળો આપણે જોઈશું. પહેલું પરિબળ જોઈશું દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સ્વભાવ. આપણે જાણીએ છીએ કે જો દ્રાવ્ય તરીકે ધ્રુવીય પદાર્થ હોય તો દ્રાવક તરીકે ધ્રુવીય પદાર્થ હોય તો દ્રાવણ બને. જો દ્રાવ્ય તરીકે ધ્રુવીય પદાર્થ હોય તો ધ્રુવીય પદાર્થ બનશે અને દ્રાવક તરીકે પણ ધ્રુવીય પદાર્થ હોય તો દ્રાવણ બનશે. બંને ધ્રુવીય પદાર્થ હોવા જોઈએ કાં તો બંને અધ્રુવીય પદાર્થ હોવા જોઈએ. એક ધ્રુવીય પદાર્થ હોય અને એક અધ્રુવીય પદાર્થ હોય તો દ્રાવણ બનશે નહીં. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈશું. નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા વાયુઓ પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે. પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે એનો મતલબ છે અદ્રાવ્ય હોય છે પાણીની અંદર. તો નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન જેવા વાયુઓ એ અધ્રુવીય પદાર્થ છે અને જે પાણી છે એ ધ્રુવીય પદાર્થ છે, એટલે કે દ્રાવણ બનશે નહીં. આગળ આપણે જોઈશું. દાખલા તરીકે એક હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ. એ હાઇડ્રોક્લોરિક એસિડની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય. હાઇડ્રોક્લોરિક એસિડની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે, પણ આ ધ્રુવીય પદાર્થ છે. આ પણ ધ્રુવીય પદાર્થ છે. બંને ધ્રુવીય પદાર્થ છે, તેથી દ્રાવણ બનશે. પ્રશ્ન થતો હશે કે હાઇડ્રોક્લોરિક એસિડ ધ્રુવીય પદાર્થ એટલે કે ધ્રુવીય અણુ કઈ રીતે? તો સમજાવો. જો હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય, જેથી બંને વચ્ચે બંધકારક ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષાયેલો હોય છે. હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય છે, જેથી બંને વચ્ચે બંધકારક ઇલેક્ટ્રોન સર્જાય છે, જેથી ક્લોરીન તરફ વધુ આકર્ષણ હોય છે, એટલે કે આકર્ષાયેલો ક્લોરીન તરફ આકર્ષાયેલો હોય. તેથી Cl અણુ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયેલો હોય.
હાઇડ્રોજન પર ધન વીજભાર ઉત્પન્ન થયેલો હોય એટલે કહી શકાય આ ધ્રુવીય અણુ છે. હાઇડ્રોક્લોરિક એસિડ ધ્રુવીય અણુ છે. આપણે બીજા પરિબળની વાત કરીશું, તાપમાન. તાપમાન વિશે આપણે માહિતી લઈએ. જો વાયુમયને પ્રવાહી દ્રાવણમાં એટલે કે પ્રવાહીમાં ઓગાળી જે દ્રાવણ બનાવવામાં આવે અને દ્રાવણ બન્યા પછી તે દ્રાવણનું તાપમાન વધે તો દ્રાવણમાંથી વાયુ છૂટો પડે એટલે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. એટલે કહી શકાય કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. એક્ઝામ્પલ તરીકે ગેસ પર તપેલીના અંદર પાણી ગરમ કરીશું. એ ગરમ પાણી ઊંચા તાપમાને કરીશું એટલે કે વધુ તાપમાને આપણે ગરમ કરીશું. એ ઊંચા તાપમાને ગરમ કરવાથી જે વરાળ વાયુ સ્વરૂપે વરાળ બહાર નીકળશે. એટલે કે વાયુનું જે પ્રમાણ હતું એ ઓછું થઈ જશે પાણીના મુકાબલે, એ દ્રાવણના મુકાબલે. કે દ્રાવણનું તાપમાન જેટલું વધશે, દ્રાવણનું તાપમાન જેટલું વધે તેમ વાયુ છૂટો પડતો જશે. એટલે કે પાણીની બહાર વાયુ સ્વરૂપે વરાળ બહાર નીકળી જશે. બહાર નીકળશે એટલે કે કહી શકાય કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટશે. સમજાવો કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટશે કેવી રીતે. દ્રાવ્ય તરીકે વાયુ લઈએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈશું. અને આ બાજુ દ્રાવણ આવશે, દ્રાવણ પ્લસ ઉષ્મા. દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી હોય તો દ્રાવણ બનાવવા માટે પુરોગામી દિશામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા આપશે. દ્રાવ્ય તરીકે વાયુ લઈએ, દ્રાવક તરીકે પ્રવાહી લઈએ તો પુરોગામી દિશામાં ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. દ્રાવ્ય તરીકે વાયુ લઈએ, દ્રાવક તરીકે પ્રવાહી લઈએ અને આ બાજુ છે દ્રાવણ, તો પુરોગામી દિશામાં આપણે પ્રક્રિયા કરીશું, ઉષ્મા ઉત્પન્ન કરીશું તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. હવે આપણે રિટર્ન પ્રક્રિયા કરીશું તો પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં ઉષ્મા શોષાય તો ઉષ્મા શોષણ પ્રક્રિયા કહેવાય. દ્રાવ્ય તરીકે વાયુ લઈએ, દ્રાવક તરીકે પ્રવાહી લઈએ તો પુરોગામી દિશામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. આ રિટર્ન પ્રક્રિયા કરીએ એટલે કે પ્રતિગામી દિશામાં ઉષ્મા શોષાય છે તેથી ઉષ્મા શોષણ પ્રક્રિયા થાય છે. જો વાયુને પ્રવાહીમાં ઓગાળીને
તેનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું સંતુલન સ્થપાય. જેટલું તાપમાન વધે પ્રતિગામી દિશામાં દ્રાવ્યતા ઘટી. દ્રાવણમાંથી વાયુ છૂટો પડે છે, એટલે કે કહી શકાય કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. એમસીક્યુ આપણે જોઈએ. જો વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી જે દ્રાવણ બનાવવાની પ્રક્રિયા ઉત્પન્નની દ્રષ્ટિએ કેવી હોય? આપણે જોયું હતું કે દ્રાવ્ય તરીકે વાયુ લીધો હતો, દ્રાવક તરીકે પ્રવાહી લીધું છે, અને દ્રાવણ બનાવવાની આપણે પ્રક્રિયા માટે પુરોગામી દિશામાં આપણે ઉષ્મા ઉત્પન્ન કરી. તો પુરોગામી દિશામાં ઉષ્મા ઉત્પન્ન થવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. તો આપણે શું આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. આવી રીતે બીજો એમસીક્યુ પૂછી શકે આની અંદર. જો વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી જો દ્રાવણ બનાવવામાં આવે, એટલે કે દ્રાવણની પ્રક્રિયા ઉત્પન્નની દ્રષ્ટિની જગ્યાએ ઉષ્મા શોષણ પ્રક્રિયા થશે. ત્રીજો એમસીક્યુ આવી રીતે પૂછી શકે કે જો વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું તાપમાન અને વાયુની પ્રવાહી દ્રાવ્યતા, એટલે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ પૂછે તો વ્યસ્ત પ્રમાણમાં આવશે જવાબ. વિડીયો આટલે સુધી રાખીએ છીએ તો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. જય શ્રી રામ.